વાત કરીએ અમરેલીની. અમરેલીમાં જ્ઞાનદીપ સ્ટેશનરીમાં સરકારી પુસ્તકોના વેચાણનો મામલો સામે આવ્યો છે. અમરેલીમાં જ્ઞાનદીપ સ્ટેશનરીમાં સરકારી પુસ્તકોના વેચાણના મામલે અમરેલીના ધારાસભ્ય કૌશિક વેકરિયા એક્શન મોડમાં આવ્યા છે. શિક્ષણ વિભાગના અધિકારીઓને પણ કડકમાં કડક સૂચના કરી છે અને રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારના શિક્ષણ મંત્રીઓને પણ આ બાબતે કૌશિક વેકરિયાએ જાણકારી આપી છે. તમામ બાબતે જિલ્લા શિક્ષણાધિકારીએ પણ જણાવ્યું હતું કે આ પુસ્તકો જ્ઞાનદીપ સ્ટેશનરી શોપમાં ક્યાંથી આવ્યા તેની તપાસ કરવામાં આવશે અને પાઠ્યપુસ્તક મંડળ ગાંધીનગરને જાણ કરવામાં આવી છે. મંડળ દ્વારા યોગ્ય પગલાં પણ લેવામાં આવશે. અમરેલીમાં સરકારી પાઠ્યપુસ્તકોના વેચાણનો મામલો સામે આવ્યો છે ત્યારે અમરેલીના જ્ઞાનદીપ સ્ટેશનરીમાં રાજ્ય સરકાર દ્વારા વિનામૂલ્યે આપવામાં આવતા પાઠ્યપુસ્તકોનું વાલી દ્વારા પર્દાફાશ કરવામાં આવ્યો. વાલી સુરેશભાઈ સુહાગિયા દ્વારા પોતાના બાળક માટે પાઠ્યપુસ્તકની ખરીદી કરવા ગયેલ હોય તે સમયે વાલીને ધ્યાને આવતા વાલી અમરેલી જિલ્લા શિક્ષણાધિકારીને કોલ કરીને જાણ કરવામાં આવી હતી. ઘટનાની જાણ જિલ્લા શિક્ષણાધિકારીને થતાં દોડધામ મચી ગઈ હતી. ક્યારે સ્ટેશનરીના માલિક દ્વારા ખોટી રીતે કૌશિક વેકરિયાની ઓળખ આપી અને આ નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો, જેને લઈને ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક અને અમરેલીના ધારાસભ્ય કૌશિક વેકરિયાએ જણાવ્યું કે સ્ટેશનરીના માલિકનો મારી પાસે તેમનો નંબર પણ ન હતો અને હું ક્યારેય તેમને મળ્યો પણ નથી અને મારા નામનો દુરુપયોગ કર્યો છે અને ફોનમાં પણ ગોળ ગોળ વાત કરે છે. સરકાર દ્વારા વિદ્યાર્થીઓને વિનામૂલ્યે પુસ્તક આપવામાં આવતા હોય છે, તેનું વેચાણ સ્ટેશનરીના માલિક દ્વારા કરવામાં આવતું હોય છે. તેને લઈ ગુજરાત રાજ્ય શિક્ષણ મંત્રી અને કેન્દ્ર સરકારના શિક્ષણ મંત્રીએ પણ મેં જાણ કરી છે. અમરેલી શિક્ષણ વિભાગના અધિકારીઓને પણ મેં કડકમાં કડક કાર્યવાહી કરવા સૂચનો કર્યા છે. ખાસ કરીને ખૂબ સારી વાત છે કે તમે મારી જોડે વાત કરી. અમને સામેથી પણ આપની જોડે વાત કરવાનો હતો, મીડિયાના મિત્રોને જાણ પણ કરવાનો હતો. મને કાલે રાત્રે આ વિષયની જાણ થતાં મેં કાલે રાત્રે શિક્ષણ અધિકારીઓને પણ સૂચના આપી હતી. જે પણ લોકો ખોટી રીતે પુસ્તકનું વેચાણ કરતા હોય તેમની ઉપર પહેલા તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે. રાત્રે 10 વાગે મેં તમામ અધિકારીઓને સૂચના પણ આપી હતી. અત્યારે આપના માધ્યમથી તમે જ્યારે મારી બાઇટ લેવા આવ્યો છો ત્યારે આપની સામે જ સ્પીકર ફોનમાં જે બુક સ્ટોર વાળો નંબર પણ મારી પાસે નહોતો, મેં આપણી સામેથી નંબર મેળવ્યો અને નંબર લઈને એમની સામે સ્પીકર ફોનમાં આપણી જોડે વાત કરી ત્યારે ભાઈ ગોળ ગોળ વાત કરવા મળ્યા. મારી જોડે કોઈ પણ ક્યારે વાત થઈ નથી અને મારા મોબાઈલમાં પણ એમનો નંબર નહોતો અને 6 મહિના મારી જોડે ક્યારે વાત પણ કરેલી નથી. પણ ખોટો અમારા નામનો મિસયુઝ કરી અને ખોટી રીતે ગેરમાર્ગે દોરવાની જે પ્રવૃત્તિ કરતા હોય એમની સામે પગલાં તો લેવા જ પડે. કારણ કે લોકોને સરકારનો ખોટો દુરુપયોગ કરે, ખોટી રાજકીય ખોટી રીતે બદનામ કરવા માટેના ખોટા કાવા દાવા કરી ખોટી રીતના પ્રયત્નો થતા હોય એને અમે કાયમ માટે રોકવા માટેના પ્રયત્નો પણ કરતા હોઈએ છીએ અને કોઈ વિદ્યાર્થીઓને ક્યારે મુસીબત ન પડે એમના માટે સરકાર પણ સારી રીતે કાળજી લેતી હોય છે અને આવા પુસ્તકોનું કોઈ પણ 2 નંબરમાં વેચાણ કરતા હોય એમની સામે કડક કાર્યવાહી કરવી પણ પડે. એટલે ખોટી રીતે રાજકીય કોઈ લોકોને બદનામ કરવાના ક્યારે કોઈ પ્રયાસ પણ ના કરે. તો આ બાબતમાં જિલ્લા શિક્ષણાધિકારીને પૂછવામાં આવતા તેઓએ જણાવ્યું હતું કે ફરીવાર કર્મચારીઓને ત્યાં મોકલી દુકાનની અંદર તપાસ કરાવી હતી પણ કશું જ નીકળ્યું ન હતું અને નીકળે પણ ક્યાંથી. બનાવ બન્યા પછી લગભગ 1.5 કલાકનો ટાઈમ દુકાનદારને પોતાના પરાક્રમ છુપાવવા માટે આટલો બધો સમય આપવામાં આવ્યો હતો અને બની શકે કે આ સમય દરમિયાન જ કદાચ બીજા સરકારી પુસ્તકો સગે વગે પણ કરી દીધા હોય. અત્યારે અમરેલી જિલ્લામાં પણ ઘણી આવી સ્ટેશનરીના માલિકો જે સરકારી પુસ્તકોનું વેચાણ કરતા હોય છે તેની સામે તપાસ થવી જોઈએ અને કડક કાર્યવાહી કરવી જોઈએ. તો રાજ્યની સ્ટેશનરીની દુકાનોમાં તપાસ થવી જોઈએ. હવે અમરેલી જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા ગાંધીનગર ખાતે પુસ્તક મંડળને રિપોર્ટ તૈયાર કરીને મોકલી આપવામાં આવ્યો છે. હવે પુસ્તક મંડળ દ્વારા જે નિર્ણય લેવામાં આવશે તે જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા પગલાં ભરવામાં આવશે. હવે તો આવનારો સમય જ બતાવશે અમરેલી જિલ્લા શિક્ષણાધિકારી અને પુસ્તક મંડળ દ્વારા આ સ્ટેશનરીના માલિક સામે કાર્યવાહી થશે કે નહીં તે આવનારો સમય બતાવશે. ખેર આ તપાસનો વિષય છે ત્યારે આવા વેપારીઓ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવે તેવી લોકોમાં માંગ ઉઠી છે. મને એક વાલી સુરેશભાઈ તરફથી એવો ફોન આવ્યો કે સર અહીંયા સરકારી વિનામૂલ્યના પુસ્તકો વેચાય છે, તમે તાત્કાલિક તમારી તપાસની ટીમ મોકલો. એટલે મારા કર્મચારીઓ છે એ મેં તરત અહીંયાથી મોકલ્યા અને કર્મચારીઓ તપાસ કરતા ત્યાંથી અમને 2 પુસ્તકો છે એ વેચાતા હોય એવું જાણવા મળ્યું. એની માટે અમે દુકાનદારના નિવેદનો લીધા. તો દુકાનદારનું કહેવું એવું છે કે ગરીબ બાળક કે જે પોતાના લેખન માટેની નોટબુકો ધરાવતો નહોતો, એને નોટું જોતી હતી, એની પાસે પૈસા નહોતા, એટલે એને 2 પુસ્તકો છે એ મને આપ્યા અને એના બદલામાં મેં એને નોટબુકો આપી. એટલે અમારા કર્મચારી તરફથી એને કહેવામાં આવ્યું કે આવી રીતે તમે કોઈ પણ બાળક પાસેથી ખરીદી પણ ન કરી શકો અને તમે વેચી પણ ન શકો, એટલે તમને આના વિરુદ્ધમાં નિયમાનુસારની કાર્યવાહી કરવામાં આવશે.
આ માટે મેં વેપારી એસોસિએશનને તાત્કાલિક બોલાવી લીધા છે. સ્ટેશનરી વેપારી એસોસિએશનને હું તાકીદ કરીને એક પત્ર લખું છું કે કોઈ પણ બાળક કે કોઈ પણ શાળા આવા વિનામૂલ્યના પાઠ્યપુસ્તકો જો તમારી પાસે વેચવા માટે આવે તો તમારે આ ખરીદવાના નથી, અને ખરીદવું ગેરકાયદેસર છે અને એને વેચવું પણ ગેરકાયદેસર છે. એટલે તમારે તાત્કાલિક અત્રેની કચેરીને જાણ કરવી આવો કોઈ કિસ્સો બને તો. અને શાળાને પણ હું આજે જ તાકીદ કરું છું કે તમારા તમામ બાળકોને સૂચના આપો કે કોઈ પણ બાળક કોઈ પણ પુસ્તક પોતાના માટે જે આપે છે એ વેચી ન શકે અને એનો વેપાર પણ કરી શકશે નહીં. એ પુસ્તકો બાળકને પોતાના માટે જ વાપરવા માટે આપેલા છે, એટલે એ પુસ્તકો બાળક વેચી ન શકે. એટલે એ પણ પ્રકારની બંને સૂચના હું અત્યારે અપાવવાનો છું. અહીંયાથી જ્યારે મને વાલીનો ફોન આવ્યો ત્યારે અમારા શિક્ષણ નિરીક્ષક અને મદદનીશ શિક્ષણ નિરીક્ષક છે એ બંને મિત્રો છે એ બહાર હતા તપાસ માટે. એટલે મેં તાત્કાલિક એનો ફોન આવ્યો એટલે એને બોલાવ્યા, અને બોલાવીને તરત જે આવ્યા તરત ત્યાં એને મોકલ્યા હતા. ઇન્સ્ટન્ટલી એને જેટલી વસ્તુ ત્યાં જોવા મળી અને એને સર્ચ ઓપરેશન કરી અને એમાંથી એને બે વિડીયો છે, આપના કર્મચારીઓ છે બહારથી જ એના જવાબથી સંતોષ માની અને વયા ગયા હતા. બાદમાં અમે એને પૂછ્યું હતું પણ કર્મચારીઓ કોઈ જવાબ આપવાનું ટાળ્યું હતું. તો તમને નથી લાગતું સાહેબ કે એને મોકો આપ્યો છે પાઠ્યપુસ્તકને સગવડ કરવાનો? એને તમે કદાચ એને પૂછવું હશે, એ કર્મચારીઓ છે એ તરત મારી પાસે આવ્યા હતા અને કર્મચારીઓને મને જાણ કરી કે સર્ચ ઓપરેશન છે એ સર અમને મીડિયાવાળા કરવાનું કહે છે. એટલે મેં તરત અહીંયાથી પરત પાછા એને સર્ચ ઓપરેશન કરવા માટે મોકલ્યા હતા અને ફરીથી એને સર્ચ ઓપરેશન કર્યું ત્યારે કોઈ પુસ્તકો એમાંથી જોવા મળ્યા નથી. મીડિયાવાળા હાજર હતા ત્યાં સુધી તો કોઈ એવું નહોતું, કલાક દોઢ કલાકના અંતરે? ના, તરત મેં અહીંયાથી તરત અહીંયા આવ્યા પછી તરત મોકલેલા છે એને. આગામી દિવસોમાં આવું ન બને એ માટે મેં સ્ટેશનરી એસોસિએશનને અને શાળાઓને બંનેને તાકીદ કરીએ છીએ કે ફરી વખત આવો કિસ્સો ક્યારેય ન બને, અને બને તો એના વિરુદ્ધમાં નિયમાનુસારની કાર્યવાહી કરવામાં આવશે. સરકારી પાઠ્યપુસ્તક વેચાણ થાય એનો કોઈ કાયદાની જોગવાઈ ખરી કે વેચાણ ન કરી શકે? નહીં, સરકારે એમાં છાપેલું જ છે કે આ પાઠ્યપુસ્તક બાળકોને વિનામૂલ્યે આપવામાં આવે છે અને આનું વેચાણ થઈ શકશે નહીં. આખો રિપોર્ટ તૈયાર કરીને હું પાઠ્યપુસ્તક મંડળને મોકલવાનો છું. પાઠ્યપુસ્તક મંડળ જે પ્રમાણેની સૂચના કરશે એ પ્રમાણેની સ્ટેશનરી ઉપર કાર્યવાહી કરવામાં આવશે. પાઠ્યપુસ્તક મંડળને હું મોકલીશ એટલે તરત જે પ્રમાણેની સૂચના આવશે એ પ્રમાણે તરત કાર્યવાહી કરવામાં આવશે. એ જ્યારે મને ટૂંકમાં મને જાણ નહોતી કે ત્યાંથી તપાસ કર્યા વગર આવ્યા છે. અહીંયા આવ્યા એટલે તરત મેં અહીંયાથી મોકલ્યા હતા એને. નહીં, સ્ટેશનરી ચેક કરવા માટેની જિલ્લા શિક્ષણ અધિકારી પાસે કોઈ ઓથોરિટી નથી હોતી. સરકારી પુસ્તકો હતા એટલે એ મારા અંડરના પુસ્તકો આવે એટલે મારે સીલ એને કરવા પડે. એટલે મેં નહીં, નોર્મ્સ એવા કોઈ નોર્મ્સ નથી કે શિક્ષણ અધિકારી છે એ કોઈ સ્ટોરની અંદર જઈ અને ચેક કરી શકે કે સરકારી પુસ્તકો વેચે છે કે નથી વેચાતા. પરંતુ જેવી અમને સૂચના મળે, કોઈ વાલી ફરિયાદ કરે તો અમે 100% એને ચેક કરી શકીએ. આમ એક જાગૃત નાગરિક દ્વારા આ ફરિયાદ કરવામાં આવી છે. હવે એ જોવાનું રહ્યું કે ખરેખર આ તપાસ ક્યાં જઈને અટકશે. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ ફોર ઇન્ડિયા, અમરેલી.